લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ કોર્પોરેટરનું ભાજપમાંથી રાજીનામું. પાટણ કોર્પોરેટરનું ભાજપમાંથી રાજીનામું. વિકાસ કાર્યોમાં અન્યાય, ચીફ ઓફિસર પર અંગત ટિપ્પણીનો આરોપ. પાટણ નગરપાલિકામાં રાજકીય ભૂકંપ. વોર્ડ નંબર 9ના ભાજપના કોર્પોરેટર ડોક્ટર નરેશ દવેનું પક્ષમાંથી રાજીનામું. પાટણ શહેરના રાજકારણમાં આજે મોટો ધડાકો થયો છે. પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના ભાજપના કોર્પોરેટર ડોક્ટર નરેશ દવેએ ભારતીય જનતા પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દેતા સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે. તેમણે પોતાનું રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવને સુપરત કર્યું હોવાનું જાણવા મળેલ છે. રાજીનામા પાછળ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથેનો વિવાદ મુખ્ય કારણ હોવાનું ડોક્ટર દવેએ જણાવ્યું છે. તેમના આક્ષેપ મુજબ ચીફ ઓફિસર દ્વારા જાહેરમાં તેમના વ્યવસાય અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવતી હતી. આ ડોક્ટર આયુર્વેદિક છે, સરકારી દવાખાનામાં સારવાર લેવા માટે જવું. જો તમે આ ડોક્ટર પાસે કામ માટે જશો તો વિકાસના કામો નહીં થાય તેવી ટિપ્પણી કરાઈ હોવાનો ડોક્ટર દવેએ આક્ષેપ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે વોર્ડ નંબર 9માં વિકાસલક્ષી કામોમાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવી રહી છે, જેના કારણે તેઓ અને તેમના સમર્થકોમાં અસંતોષ ફેલાયો હતો. શાસક પક્ષના જ સક્રિય કોર્પોરેટર દ્વારા વહીવટી અધિકારી સામે ગંભીર આક્ષેપો સાથે રાજીનામું આપવામાં આવતા પાલિકા તંત્ર અને પક્ષ સંગઠન બંને માટે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાથી વોર્ડ નંબર 9માં મતદારોમાં પણ ભારે ચર્ચા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે જિલ્લા ભાજપ સંગઠન આ મામલે શું પગલાં ભરે છે અને નગરપાલિકા તંત્ર શું સ્પષ્ટતા કરે છે તે તરફ સૌની નજર છે. રિપોર્ટર પંકજ કુમાર સાધુ, રાધનપુર, પાટણ. એક વખત આપને રાજીનામું આપવાની કેમ ફરજ પડી છે? શરૂઆતમાં તો હું તમને જણાવું કે આ ચાલુ સારી ઇલેક્શનમાં હું અપક્ષ ઉમેદવાર તરીકે જીતેલો હતો. પછી 2021માં મને એમ લાગ્યું કે પ્રજાના અને વિસ્તારના કામો કરવા પડે અને નરેન્દ્રભાઈ મોદી પણ સારું કામગીરી કરી જ રહ્યા છે વડાપ્રધાન તરીકે. એમની લાગણીથી અને એમની કામગીરીથી પ્રેરાઈને હું ભાજપ પક્ષમાં કોઈ પણ શરત વગર જોડાયેલો હતો. ભાજપ પક્ષમાં હું જોડાયા પછી ત્યાં ગયા પછી હું મારા વિસ્તારના પ્રશ્નો માટે સતત રજૂઆતો કરતો રહ્યો છું. સામાન્ય સભામાં રજૂઆત કરી છે અને પદાધિકારીઓને કરી છે અને પક્ષમાં પણ કરી છે. પરંતુ કેટલાક અમારા વિસ્તારના જેવા સાર્વજનિક કામો છે, ધારો કે મોતીસા વિસ્તારમાં પેન યુઝનો જે પ્રશ્ન છે, પછી અમારા દેવી પૂજક સમાજના હડકભાઈ માતાના મંદિરના 2 રોડોનું કામ છે, પછી માખણીયા જે ખેડૂતોના તળાવ ફાટી જાય છે એમાં પાણી ભરાઈ જાય છે એના વિશે કોઈ નગરપાલિકાએ આયોજન નથી કર્યું. આવા બધા નાના નાના ઘણા વિસ્તારના પ્રશ્નો છે, પરંતુ કોઈ કામમાં એ લોકો અમારી જોડે ભેદભાવભરી નીતિ રાખતા હતા. અમે છેલ્લા 30 વર્ષથી ચૂંટાઈએ છીએ પણ છતાંય અમારી અવગણના થતી એવું અમને સતત લાગી રહ્યું. પરંતુ તાજેતરમાં જ્યારે નગરપાલિકામાં તો હંમેશા 2 ગ્રુપ હોય જ છે રાજકારણમાં કોઈ પણ પક્ષમાં, પરંતુ તાજેતરમાં જ્યારે અમે કારોબારી સમિતિ ચાલતી હતી ત્યારે અમારી જે રજૂઆતો હતી એના અનુસંધાનમાં અમારા વિસ્તારના ગરીબ લોકોને જે લારી ગલ્લાની હરાજીઓને એ બધું કરવાનું હતું બેને કર્યું, એનો પણ વાંધો નહોતો ચીફ ઓફિસર સાહેબે. પરંતુ ત્યારબાદ એ વેપારીઓને ત્યાં સ્થળ ઉપર બોલાવીને પછી હરાજી મુલતવી રાખી, એનો પણ વાંધો નહોતો. પણ પછી એ જ અમારા વેપારીઓ અને એ જ અમારા વોર્ડના પ્રજાજનો આગળ ચીફ ઓફિસર સાહેબ જ્યારે અમારા વ્યવસાય વિશે ગમે તેમ બોલે અને પર્સનલી અમને ધંધાકીય ટાર્ગેટ કરે એટલે અમે ખૂબ દુઃખી હૃદયે અમારા જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધોને જાણ પણ કરી અને મેં કીધું એટલે મારે કે સાહેબ તમે રાજીનામું ના આપશો, અમે એમને જાણ કરી છે. પરંતુ ત્યારબાદ પણ બીજા દિવસે અમારા વિસ્તારમાં રાધનપુર વિસ્તારમાં આવીને ચીફ ઓફિસર એની એ જ વાત અમારા વ્યવસાય ઉપર ઇફેક્ટ થાય એ રીતની વાક્યો બોલી અને અમને બદનામ કરવાનું કાવતરું કરતા અમને એવું લાગ્યું કે હવે પક્ષવાળા કોઈ અમારી જોડે છે નહીં, એટલે અમે ખૂબ જ દુઃખી હૃદયે ભાજપ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. ચીફ ઓફિસરના કારણે રાજીનામું આપવું પડ્યું? અત્યારે તો છેલ્લા એમ તો રાજકારણમાં તો છેલ્લા કેટલા વર્ષથી અમે ઝઘડા તો ચાલતા હતા, પણ અત્યારે જે ચીફ ઓફિસર સાહેબે અમારા વિસ્તારમાં અમારા દર્દીઓ આગળ આવીને જે ખરાબ રીતે જે અમારી વિશે બોલ્યા છે એનાથી દુઃખી થઈને ના છૂટકે અમે આ રાજીનામું આલીએ છીએ. એમ કે આ ડોક્ટર તો આયુર્વેદિક ડોક્ટર છે એટલે એમની પાસે દવા લીધા કરતા તમે બીજે કોઈ સારા સર્જન પાસે જાઓ તો સારું.